सदगुरु कबीर साहेब की जय, संत समाज की जय, भक्त समाज की जय, आज के आनंद की जय। ध्यान मूलम गुरु मूर्ति, पूजा मूलम गुरु पदम, मंत्र मूलम गुरु वाक्य, मोक्ष मूलम गुरु कृपा। गुरुर्देवो गुरुर्धर्मो गुरुर्निष्ठां परम तपः, गुरुर्परतरम नास्ति नास्ति तत्त्वं गुरुर्परम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम्, गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः, तस्मै श्री गुरुवे नमः। विश्ववंदनीय संत सम्राट सदगुरु कबीर साहेब जी गादीपति विराजमान पारखणे नई कबीर मंदिर थी चापरकोटा थी साहिब श्री सिद्धेश साहिब जी, मूलथर पारक धाम कबीर मंदिर थी साहिब श्री नरेश साहिब जी, रंजीत नगर मोतीपुरा आध्यात्मिक सेवा आश्रम कबीर मंदिर थी साहिब श्री प्रीतम साहेब जी, वडील भक्त सज्जनो, भक्तिमती माताओं बहनों અને બાળગોપાલ, આસુમ ગામ ચાપરગોટાથી સંતોના ભક્તોના સગા સ્નેહીઓના ખૂબ પ્રેમાળુ ભક્ત શ્રી વિઠ્ઠલભાઈ સિંડાભાઈ તથા એમના સુપુત્રજી રણજીતભાઈ વિઠ્ઠલભાઈ, જયાબેન રણજીતભાઈ ના સુપુત્ર વિરાજ કુમારની બાબરી ચોલકન્યા નિમિત્તનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। કુમારી હેતલબેન રણજીતભાઈ, કુમારી નિકિતાબેન રણજીતભાઈ, કુમારી ધ્રુવીબેન રણજીતભાઈ, કાંતાબેન વિઠ્ઠલભાઈ, જયાબેન રણજીતભાઈ, આ સમગ્ર પૂરો પરિવાર છે। આ પરિવાર વતીથી આપણને બધાને આમંત્રણ મળ્યું, આમંત્રણનો સહજ સ્વીકાર કરી આપણે સૌ અહીંયા એકત્રિત થયા છે। દર્શન પ્રસંગનો પણ ખૂબ લાભ લીધો। પૂર્વે ભજનિક કલાકારો પણ એમની આગવી શૈલીની અંદર પૂરી સભાની અંદર તરબોળ કર્યા। એવી વાણીઓનું એવી સંભળાઈ કે ગાગરમાં સાગર ભરા જાય એવી વાણી આપણે શ્રવણ કર્યું। એમનો પણ ખૂબ ખૂબ આભાર। ઠંડી પણ બરાબર જોર કરી રહી છે, જેના જેમ જેમ રાત લાંબી થાય તેમ 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 ઠંડીઓ વધતી જાય છે। ઠંડીનો પણ માહોલ છે। આપણે પણ ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયા એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર। આ વિરાજકુમારની બાબરી એટલે સંસ્કાર વિધિનો આજનો કાર્યક્રમ છે। આ સંસ્કાર વિધિમાં ઘણી બધીથી એવી એમ અનુભવ કરવામાં આવે, સમજવામાં આવે અને જાણવામાં આવે અને માનવા પણ આવે કે ઘણી બધીથી આપણને એવો અનુભવ આપણે કરીએ, કે અનુભવમાં આપણે જે સંસ્કાર છે એ સંસ્કારથી આપણા જીવનનું પરિવર્તન થાય। જો જીવનમાં સારા સંસ્કાર આવી જાય, સદવિચાર જ્ઞાન ભક્તિ આવી જાય તો જીવનમાં આપણું જીવન એકદમ સુખમય અને સમૃદ્ધમય બની શકે। ઘણી જગ્યાએ એવું જોવામાં આવ્યું છે કે જ્યાં સંસ્કાર ના હોય એવા ઘરોની અંદર કેવા કેવા કલહ કલ્પના રાગ દ્વેષ આવું તેવું બધું ઘણું બધું ચાલતું હોય છે। પણ જો સંસ્કાર જો જીવનમાં આવી જાય તો સંસ્કારથી આપણા જીવનમાં એકદમ નિખાર આવી જાય છે। આવા નાના નાના બાળકો હોય એ નાના બાળકોને પણ આપણે બહુ સંસ્કારની આપણને જરૂર છે। જો સંસ્કાર એમને નાનપણમાં છે એવા સારા સંસ્કાર આપવામાં આવે તો આગળ જતી એ છોકરું બગડે નહીં।
એની આપણે પણ તકેદારી આપણે રાખવી જોઈએ. અને એ તકેદારી આપણે રાખીએ, એમની ચોક્કસ કાળજી આપણે રાખીએ, તો ખરેખર જીવનમાં કોઈ પ્રકારના વ્યસનો હોય, ફેશનો હોય, એવા કંઈક દુર્ગુણો હોય, એ દુર્ગુણો અંદર પેસી ના શકે. એટલે અને આ સંસ્કારો ક્યાંથી પડે આપણને? આપણા બોલવામાં, ચાલવામાં, ખાવા પીવામાં, દરેક ક્ષેત્રની અંદર આપણે જે કંઈક આપણે કરી રહ્યા છીએ એ કરી એના સંસ્કારોનો એનાથી જ આ સંસ્કારો બને છે. તો ખરેખર જે સંસ્કાર છે એ સંસ્કારથી કહેવામાં આવે છે કે ગોળ વિના મોળો કંસાર અને માતા વિના સૂનો સંસાર. હવે કંસાર બનાવવામાં આવે તો કંસારની અંદર જો ગોળ ના હોય તો એ કંસારની કોઈ કિંમત નહીં, કંસાર પણ કહેવાય ના. એમ મનુષ્ય ગમે એટલો સારો રૂપાળો હોય કે મોટા મોટા બંગલાઓમાં રહેતા હોય કે કારખાનાઓની અંદર રહેતા હોય કે ગમે ક્ષેત્રમાં રહેતા હોય, પણ જેનામાં સંસ્કાર નહીં હોય તો એ સંસ્કારથી એમનું કોઈ કિંમત નહીં. એટલે જીવનમાં જે સંસ્કાર છે, સંસ્કારોથી આપણા જીવનમાં પરિવર્તન આવે છે. એટલે સદગુરુ કબીર સાહેબ પણ કીધું છે, સંગત કીજે સાધુ કી હરે ઓર કી વ્યાધિ, ઓસી સંગતિ ક્રૂર કી આઠો પહર ઉપાધિ. संगति से सुख बुझे, कुसंगति से दुख होय, कहे कबीर तहां जाइए जहां अपनी संगत होय. આ સંગ દોષને કારણે આપણા મનુષ્યનું જીવન પણ બગડે છે અને સંગ દોષના કારણે મનુષ્યનું જીવન સુધરી પણ જાય છે. અને સુધરવાનું અને બગડવાનું કેવલ એક જ અવસર છે, એક જ એવી યોનિ છે કે મનુષ્ય યોનિ અને મનુષ્ય શરીર. એ મનુષ્યના શરીરની અંદર જે બગાડો કરવો હોય કે સુધારો કરવો હોય તે થઈ શકે છે. બાકીના પશુ પ્રાણીઓમાં કોઈ થઈ શકતું નથી. આપણે ઘણી વખત આપણી ભાષામાં આપણે વિચાર કરીએ, કોઈ એવું કામ કરતો હોય, કઈ એવું બોલતો હોય તો એ બોલવામાં આપણે ઘણી વખત હું તો આવું કૂતરા જેવું ભગ કરે છે એમાં પણ કહેવામાં આવે છે. અને ઘણી વખત એવું પણ કહેવામાં આવે છે હું ગધેડા જેવું કામ કરે છે પણ કહેવામાં આવે છે. ગધેડા જેવું તને સમજણ નહીં પડતી એમ પણ વાણીને કહેવામાં આવે છે. પણ જે ગધેડા હોય, ગધેડા કોઈને ગધેડા એમ નહીં કહેતા, કૂતરા હોય કોઈ નહીં એવું નહીં કહેતા, પણ મનુષ્યને જ એમ કહેવામાં આવે છે કે હું તો ગધેડા જેવું કામ કરે છે. એમ આપણે મનુષ્યને જ કહેવામાં આવે છે, બાકી પશુ પ્રાણીઓ કહેવામાં આવતું નથી. એટલે એમાં એવી કોઈ ભૂમિકા નથી, કેવલ આપણને મનુષ્યની એવી ભૂમિકા છે કે આવું બધું કંઈક કહેવામાં આવે છે ને કરવામાં પણ આવે છે. પણ શું જો સારું કરવામાં આવે તો સારું આપણને ફળ મળે છે અને ખરાબ કરવામાં આવે તો એનું ખરાબ પણ ફળ મળે છે. એટલે ગીતામાં પણ લખ્યું છે કૃષ્ણ મહારાજે કે કર્યા વગર કંઈ મળતું નથી અને કરેલું ફોગડ જતું નથી. કામ કરવાની શક્તિ તારામાં છે, લઘુ ગ્રંથિ બાંધી જ નથી. કામ કરતો જા, હાથ મરતો જો, મંદિર તારી તૈયાર છે, એવું પણ લખેલું છે. એટલે જીવનમાં ગમે એટલું આપણે કરીએ પણ એમાં આપણે સારા કંઈક આપણે સર્જન કરીએ જેથી આપણને પણ સુખ મળે અને બીજાને પણ સુખ મળે. અને જો ખરાબ સંસ્કાર આપણે કંઈ કરીએ તો એ ખરાબ સંસ્કારોનું પરિણામ બીજાના ઉપર પણ એની અસર થાય છે, એની અસર બીજાની ઉપર પણ થાય છે. તો ખરેખર આપણે જીવનમાં જે સંસ્કાર છે એ સંસ્કારથી જ હંમેશા આપણે આપણા જીવનને તરબોળ આપણે રાખવાની જરૂર છે. પણ ખરેખર આપણે આવી દોડાદોડની દુનિયામાં આપણે ક્યારેક આવું બધું ભૂલી જઈએ અને કંઈક કરતા કંઈક આપણે કંઈક એવું બોલી પણ જઈએ છીએ અને એવું ખાઈ પણ લેવામાં આવે છે અને એવું કરવામાં પણ આવે છે. તો ખરેખર આપણે સદગુરુ કબીર સાહેબ પણ બીજી સાખીની અંદર કીધું છે, ફહમ આગે ફહમ પાછે, ફહમ દાહીને ડેરી, ફહમ પરસો ફહમ કરે સો ફહમ હે મેરી. તો ખરેખર આપણે આગળ પણ સાવધાની રાખીએ, પાછળ પણ સાવધાની રાખીએ, ડાબી તરફ પણ સાવધાની રાખીએ. જમણી તરફ આપણે વાહન ચલાવતા હોય તો વાહન ચલાવતા આપણે કેટલી સાવધાની રાખવી પડે છે. ઘડીકમાં આમ નીકળી પડે, ઘડીકમાં આમ નીકળી પડે, ઘડીકમાં સામે હજી આવતા હોય
તો કેવી લાઇટો બધી બનાવેલી હોય, કે સાઈડ લાઇટ પણ હોય છે, બ્રેક લાઇટ પણ હોય, બ્રેક કરી આપણે પાછળની લાઇટ હરકે, કોઈ રાત્રે હોય, સમય 10 મિનિટ થઈ ગયો છે પણ તો સામે જે લાઇટ આવતી હોય, કોઈ વાહનમાં કોઈ ઉપર લઈને આવતો હોય એને ડીફર મારવા, એ તારી લાઇટ નીચે કરે એટલે ડીફર મારવામાં આવે. એ બધા એના નિયમો છે. તો ખરેખર આપણા મનુષ્યના જીવનમાં પણ આપણે એવા કંઈક નિયમોનું આપણે પાલન કરી આપણે જે જીવન પર્યત આપણે વિચારીએ તો ખરેખર આપણા જીવનમાં કલ્યાણ થાય છે. આવું નાનું બાળક છે, એ નાના બાળકને આજે સારા સંસ્કાર આપીએ, એમને સારા આશીર્વાદ પણ આપીએ. આ 20 સ્પીડ ગાડી તરફ પણ એમને આશીર્વાદ આપવામાં આવે છે કે તનથી પણ સુખી રહે, મનથી પણ સુખી રહે, એમના વિચારોથી પણ સુખી રહે અને ઓતપ્રોત એમનું જીવન ખૂબ ભક્તિમય બની રહે. અને આ પૂરો પરિવાર છે, એ પરિવાર પણ ખૂબ પહેલેથી ભક્તિ માર્ગમાં જોડાયેલ છે. અને આમ ચાપર મોટા આખું ગામ જ ખૂબ પહેલેથી ભક્તિ માર્ગમાં જોડાયેલ છે. તો પૂરા ગામનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ પરિવાર છે, પરિવારે પણ તનથી, મનથી અને સક્રિય પુરુષાર્થ કર્યો અને સક્રિય બને એમને પણ ખૂબ ખૂબ આશીર્વાદ, શુભ મંગલ કામના. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કચ્ચિત દુઃખ ભાગ ભવેત. ખૂબ ખૂબ ધન્યવાદ. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. બોલવામાં કઈ ત્રુટિ થઈ હોય તો દરગુજર ક્ષમા કરશો.